શું નામ છે તમારું? વસંતબેન. શું તકલીફ હતી વસંતબેન? ઢીસણ દુખે ને હાથ દુખે. બરાબર. અત્યારે ઢીસણમાં કેમ છે? યસ, સારું છે? સારું છે. તમને કેમ છે? સારું છે. ક્યાં ગયા સાયન્ટિકાવાળા ભાઈ? 12 વાગ્યા. કાંઈ વાંધો નહીં. કયું ગામ તમારું? બોટાદ. બોટાદ. કેવું કામ લાગ્યું અહીંયા? સારું છે. સારું લાગ્યું? હા. અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી, ખાલી દવાનું ચાર્જ લઈ છે. શેનું? દવા. કારણ કે દવાનું ચાર્જ ન લઈ તો અમે કાલ દવા દઈ ન શકીએ. બાકી એક માનવ સેવા, પ્રભુ સેવા કરીએ છીએ. હા, બરાબર. તો અહીંયા આરામ 100% મળે છે. સાયન્ટિકાવાળા દવાખાને જાય તો 6.5 લાખ રૂપિયા થાય. એની જગ્યાએ આપણે 3 મિનિટમાં સાયન્ટિકા કપાસી કોઈ પણ પ્રકારની હોય, વર્ષો જૂની કે 10 વર્ષ જૂની કપાસી છે તો એ કામ કરી દે છે. બરાબર. કોઈ પણ પ્રકારના રોગ હોય, કેન્સર લગનના ઈલાજ કરીએ છીએ. તમને અત્યારે કેમ છે? સારું છે? હા એમ. તમને કેમ છે માથામાં? સારું છે બેન. કયું ગામ છે તમારું? રાજકોટ. સરસ. અહીંયા શેના માધ્યમથી હવે? યુટ્યુબ. હા. તો આપને અહીંનું કામ કેવું લાગે છે? સારું લાગે છે. અહીં નો ચાર્જ, કોઈ ચાર્જ નથી. તમને જે માથામાં દવા લગાડી એનું કોઈ ચાર્જ નથી. પગમાં ઈલાજ કરતી તો એનો કોઈ ચાર્જ નથી. અહીં કોઈ પૈસા બનાવવા માટે તેને આપણે કાંઈ કરતા નથી. ઓનલી ફોર એક માનવ સેવા છે. દવા લેવી ન લેવી તમારી મરજી છે, કોઈ જબરન છે નહીં. અહીંયા કપાસીથી માંડીને કોઈ પણ પથરી હોય તો પથરી ખોડિયારમાંની કૃપાથી હંમેશા દૂર થઈ જ જાય છે, પણ સાથે દવાઈ આપીએ છીએ. મારું કામ છે દવા ને દુઆ બેય કરવાનું. ખાલી એમણે નહીં કહેવાનું ભાઈ આ પી લ્યો, નાનાથી સારું થઈ જશે. દવા પણ સાથે દેવી જરૂરી છે. હા, કાલ સવારે દુનિયા એમ ન કહે કે ભાઈ અમને તકલીફ રહી ગઈ, એટલે તકલીફ કાઢવી જરૂરી છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. બોલો બધાય જય હનુમાન. આવું હનુમાનજી કામ કરે છે.